મિત્રો આજે જ્યારે છેલ્લા 24 કલાકમાં મોરબીમાં કહી શકાય કે 8 થી 8.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે મોરબીની પરિસ્થિતિ તમે જોઈ શકતા હશો, ન્યૂઝમાં સાંભળી શકતા હશો કે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તંત્રએ જે પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડો રૂપિયાના બિલ પાસ કર્યા છે, તો એ શું પ્રી મોન્સૂન કામગીરી ખરેખર થઈ છે કે ખાલી ડોક્યુમેન્ટ ઉપર, કાગળ ઉપર જ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે? કારણ કે આજે જે વરસાદ છેલ્લા 24 કલાકથી આજે વરસી રહ્યો છે, જેમાં મોરબીમાં અનેક વિસ્તાર કે જે મોરબીનો પોશ વિસ્તાર અને પોશ એરિયા કહી શકાય એવો મોરબીનો એસપી રોડ કે જ્યાં અત્યારે ગુઠણસમાં પાણી છે, પબ્લિકને અંદરથી નીકળવું કે બહાર જવું જે મુશ્કેલીનો સામનો કરવો છે. તમે આ વિડીયોમાં જોવો છો કે કેવી રીતે વાહનો ચાલવામાં મુશ્કેલીનો સામનો કરે કે એસપી રોડ ઉપર આ પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી આજે તંત્રને પણ ખબર છે. એ જ રીતે મોરબીનો સનાડા રોડ હોય, સરદારબાગ પાસે પાણી ભરાવાની સમસ્યા ઘણા ટાઈમથી આજે. પછી આપણે નવલખી રોડ ઉપર આવે લાયન્સનગર જે રણછોડનગર છે, એ વિસ્તારમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે. ઘરોની અંદર 2 ફૂટ પાણી, 2 ફૂટ જેટલા પાણી ઘરની અંદર જતા રહ્યા છે. એ જ રીતે આપણે મોરબીનો સામાકાંઠાનો વિસ્તાર કહી શકાય કે ઋષભનગર હોય, પાવન પાર્ક હોય, ગુજરાત હાઉસિંગ બોર્ડ હોય કે જે એરિયાની અનેક સોસાયટીની અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જે માત્ર મોરબીમાં 8 કે 8.5 ઇંચ જેટલા વરસાદથી જો ઘરની અંદર પાણી ગરી જતા હોય તો શું તંત્રને આ બાબતની ખ્યાલ નથી કે આ પાણી ભરાવાની સમસ્યા શું પહેલી વાર થઈ જાય? વર્ષોથી આ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તંત્ર જાણે જ છે. તો તંત્ર વરસાદ આવ્યા પહેલાં જો આનું ચોક્કસ નિરાકરણ લાવતી હોય તો આજ લોકોની ઘર વખરી માલ સામાન કે જે આજે વરસાદના હિસાબે પાણી ઘૂસી જવાથી માલ સામાનનું જે નુકસાન થાય છે, જે પબ્લિકની માથે જ આવે છે, તંત્રને એની યારે કોઈ લેવા દેવા નથી. તો તંત્ર આ જ પ્રી મોન્સૂન કામગીરી જો સરખી રીતે અને કાયદેસર માત્ર કાગળ ઉપર નહીં પણ હકીકતની રીતે જો કરવામાં આવે ને તો પબ્લિકની, સામાન્ય જનતાની જે નુકસાની છે ને એ આજ પબ્લિકને વેઠવી ન પડે. આજે ઘણા વિસ્તારોમાં આ જ રીતે જે આપણે કહી શકાય કે દલવાડી સર્કલથી ઉમા 2નો રસ્તો છે જે અત્યારે સંપર્ક વિહોણા જેવો છે, કેમ કે રસ્તા ઉપરથી એટલું બધું પાણી જાય છે કે ભાઈ ઉમા 2માંથી કોઈ મોરબીમાં આવવું હોય કે મોરબીમાંથી ઉમામાં જવું હોય તો પોતાના જાનના જોખમે જવું પડે. એ રીતની પરિસ્થિતિ છે. તો મારી તંત્રને ખાસ અપીલ છે કે આ વર્ષે જે વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાની સમસ્યા થઈ છે, તમે એને આઈડેન્ટિફાઈ કરો, એની રૂબરૂ વિઝિટ કરો અને એને તમે નોંધો કે કયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે ને એનું નિરાકરણ શું છે. આપણે મોરબીના નેતાઓ મોરબીને પેરિસ બનાવવાની વાતો તો ઘણી બધી કરે છે, પણ અત્યારે પેરિસ બનાવો નહીં તો કાંઈ વાંધો નહીં, મોરબીને ખાલી મોરબી તો બનાવો જેથી કરીને પબ્લિકને આવી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તો આ વર્ષે અત્યારે જે વરસાદના હિસાબે જે વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે એ વિસ્તારને આઈડેન્ટિફાઈ કરી જ્યાં જરૂર લાગે ત્યાં સ્ટ્રોમ વોટર લાઇન છે, જે ડ્રેનેજ લાઇન છે, બ્લોક છે, એને સાફ કરવાની, કઈ જગ્યાએ ઓકરાના દબાણ છે દૂર કરવાની પ્રક્રિયા હાથ કરવામાં આવે તો આવનારા સમયમાં, આવનારા વર્ષોમાં આ બધી જે પાણી ભરાવાની સમસ્યા છે એનો સામનો ન કરવો પડે. તો મારી તંત્રને ખાસ 2 હાથ જોડી અને વિનંતી છે કે આ વર્ષે જે આ સામાન્ય માત્ર 8 કે 8.5 ઇંચ જેટલા વરસાદના હિસાબે જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે એ વિસ્તારને આઈડેન્ટિફાઈ કરે અને આવનારા સમયમાં ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તેના માટે જરૂરી સ્ટ્રોમ વોટર લાઇન હોય તો પણ ભલે, ઓકરા ઉપરના દબાણો હોય કે ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ કરવાની જરૂર હોય તો એ કરવામાં આવે, જેથી આવનારા સમયમાં કે આથી વધારે વરસાદ આવે ત્યારે લોકોને, સામાન્ય જનતાને જે નુકસાનીનો સામનો કરવો પડે છે, માલ મિલકતનો બગાડ થાય છે, ઘરમાં પાણી ઘૂસી જવાની જે સમસ્યા છે એ સમસ્યાનો સામનો ન કરવો પડે. જય હિન્દ, જય ભારત.